નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા થોડા સમયથી ગેરકાયદેસર બાંધકામો માટે લાલાંક કરી રહ્યું છે, જેના પરિણામે આજે એસ્ટેટ વિભાગ દ્વારા જુહાપુરા ખાતે જમાતે ઇસ્લામ સંસ્થાએ બનાવેલા નવા પહેલા માળ સુધીના બાંધકામને નોટિસ આપ્યા બાદ આજે તોડી નાખવામાં આવ્યું હતું। તો હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે છે તે કોર્પોરેશન ખાસ કરીને એસ્ટેટ વિભાગે છે તે આંખ લાલ કરી છે અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે છે તે ગેરકાયદેસર બાંધકામોને તોડી રહ્યા છે। અગાઉ પણ કોર્પોરેશન નોટિસ આપતું હોય છે કે ભાઈ આજે તમે બાંધકામ કર્યું છે તેને તમે તમારી મેળે જે છે તે ઉતારી લો અથવા તો તેને તોડી નાખો, પરંતુ જો જે તે જેમણે બાંધકામ કરેલું હોય અથવા જે તે માલિક હોય તેઓ જો આ જે નિયમ હોય છે તેને અનુસરતા નથી તો પછી છેવટે એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ તોડી નાખવામાં આવે છે। મારી પાછળ જે છે તે જમાતે હિન્દ ઇસ્લામી જે સ્કૂલ છે તેનું બિલ્ડિંગ છે અને તેની બાજુમાં જ આ એક બીજું બિલ્ડિંગ છે જેને તોડી નાખવામાં આવ્યું છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા બાજુનું આજે આખું બિલ્ડિંગ છે તે હાલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યું છે અને સૌથી મહત્વની વાત જો કરવામાં આવે તો અગાઉ પણ કોર્પોરેશન દ્વારા જે છે તે નોટિસ આપવામાં આવી હતી અને હાલ જે છે જે જેસીબી મશીન દ્વારા આને તોડવામાં આવી રહ્યું છે। જે ગ્રાઉન્ડ ફ્લોર અને એની ઉપર ફર્સ્ટ ફ્લોરનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું આ જે બાંધકામ હજી શરૂ હતું કહેવાય છે। અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવું છે કે જુહાપુરા મક્તમપુરાની પાસે આ જે જમાતે હિન્દ ઇસ્લામીનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું હતું ગ્રાઉન્ડ ફ્લોર અને જે કહી શકાય કે ફર્સ્ટ ફ્લોરનું જે બાંધકામ ચાલી રહ્યું હતું તેને અગાઉ પણ કોર્પોરેશને નોટિસ આપી હતી કે આ બાંધકામ ગેરકાયદેસર છે, તમે આ બાંધકામ ન કરી શકો અને છેવટે જ્યારે માલિક દ્વારા આ નોટિસની અવગણના કરવામાં આવી ત્યારે એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।